મિત્રો, સ્કૂલ દર વર્ષે શાળા વિકાસ યોજના એટલે કે SDP સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન અથવા પ્રોગ્રામ તે અમલમાં મૂકતી હોય છે। ત્યારે તેને પોતાના જે શાળાના ભૌતિક સુવિધાથી લઈને તમામ માહિતી છે તેનું એક પ્રોગ્રામ છે, એક પ્લાનિંગ છે કરવું પડતું હોય છે। તેને લઈને એક પરિપત્ર સચિવશ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો છે। તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે। સાથે સાથે આપણે તમામ ફોર્મ્સ છે જે જોવાના છે અને તેની જે વર્ડ ફાઇલ છે તે પણ તમે ડાઉનલોડ કરી શકશો, જેમાં તમે એડિટ કરી તમે આ ફોર્મ ભરી શકશો। તે પણ તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, શાળા વિકાસ યોજનાને લઈને ઓલરેડી મેં એક વિડીયો બનાવી દીધો છે, તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે। તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી। હવે આજના વિડીયોની વાત કરીએ તો સચિવશ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે, વિષય શાળા વિકાસ યોજના SDP તૈયાર કરવા બાબત। ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં SMC અને માધ્યમિક શાળાઓમાં SMDC કાર્યરત છે। સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવતી વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓની ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક બાબતોના સુચારુ અમલીકરણ અને ભૌતિક વિકાસ અંગેની બાબતોના સુચારુ અમલીકરણ અને આયોજન માટે દર વર્ષે શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે। ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 અંગે દરેક શાળામાં SMC કે SMDC સભ્યોની ઉપસ્થિતિમાં શાળા વિકાસ યોજના સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે, તેની મુદ્દાવાર ચર્ચા કરવામાં આવે અને પ્રત્યેક મુદ્દાને ધ્યાને લઈ તેના અમલીકરણ માટેની શાળા સ્ટાફ સાથે સંકલન કરી કાર્યયોજના શાળા કક્ષાએ તૈયાર કરવામાં આવે તે અને તમામ શાળાઓને આપની કક્ષાએથી જાણ કરવામાં આવે છે તે વાત કરવામાં આવી છે। તો આ તમામ જે પરિપત્ર તમે વાંચી શકો છો અને આ પરિપત્ર શ્રી મહેશ મહેતા સચિવશ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે। હવે જે SDP ફોર્મ છે તેને PDF સ્વરૂપે આપણે જોઈ લઈએ તો તમારી સામે શાળા વિકાસ યોજના વર્ષ 2024-25 માટેનો SDP જે ફોર્મ છે કે જે PDF છે તે આવી રહી હશે। તે PDF હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી આ શાળા વિકાસ યોજનાની તમામ માહિતી મેળવી શકો છો। આનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, જે વિડીયોની શરૂઆતમાં મેં વાત કરી છે તેમાં તમામ ફોર્મ્સ વિશે મેં વાત કરી છે। આ ફોર્મ સાથે તેનું જે વર્ડ ફાઇલ છે કે જેમાં તમે એડિટ કરી અને તમે એમાં લખી શકો છો અને તમારી શાળાનું જે પ્લાનિંગ છે તે કરી શકો છો। તે ફોર્મ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જશે, તે ડાઉનલોડ કરી તમે એમાં એડિટ કરી શકો છો। તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।